અમદાવાદ કોમર્શિયલ ગેસની અછતને કારણે માણેકચોક સહિત 2000 રેસ્ટોરન્ટ્સ પર બંધ થવાનું સંકટ. અમદાવાદ વૈશ્વિક સ્તરે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે. કોમર્શિયલ એલપીજી ગેસના પુરવઠામાં સર્જાયેલી અછતના કારણે અમદાવાદના પ્રસિદ્ધ માણેકચોક ખાણીપીણી બજાર અને અંદાજે 2000 જેટલા નાના રેસ્ટોરન્ટ્સ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે. એસોસિએશનનું મોટું નિવેદન. ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું છે કે ગેસ કંપનીઓ દ્વારા હાલ કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય ઉપરથી જ બંધ કરી દેવામાં આવ્યો છે. આ સ્થિતિ જો લાંબો સમય ચાલશે તો અમદાવાદના 1500મી 2000 નાના રેસ્ટોરન્ટ્સને માઠી અસર થશે. સમગ્ર ગુજરાતમાં અંદાજે 10,000 જેટલા નાના હોટલ, રેસ્ટોરન્ટ્સ અને કેટર્સના ધંધા જોખમમાં મુકાશે. માણેકચોક જેવા વિસ્તારો જે સંપૂર્ણપણે ગેસ સિલિન્ડર પર નિર્ભર છે, ત્યાં કામગીરી ઠપ્પ થઈ શકે છે. મોટા રેસ્ટોરન્ટ સુરક્ષિત, નાના વેપારીઓ ચિંતામાં. રાહતની વાત એ છે કે અમદાવાદ અને ગુજરાતના લગભગ 80%થી 90% મોટા રેસ્ટોરન્ટ્સ પાઇપલાઇન ગેસ પીએનજીનો ઉપયોગ કરે છે, તેથી તેમને હાલ કોઈ મોટી અસર થવાની શક્યતા નથી. અતિથિ ડાઇનિંગના મેનેજર અરવિંદ ઠક્કરે પણ પુષ્ટિ કરી હતી કે પાઇપલાઇન સપ્લાય ચાલુ હોવાથી મોટા એકમો સુરક્ષિત છે, પરંતુ નાના વેપારીઓ અને કેટરિંગના ધંધા જેઓ માત્ર કોમર્શિયલ બોટલ સિલિન્ડર પર આધારિત છે, તેમની હાલત કફોડી બની છે. બેંગ્લોર, રાજસ્થાન અને મુંબઈ જેવા રાજ્યોમાં પણ રેસ્ટોરન્ટ સેવાઓ ખોરવાઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. સરકાર પાસે રજૂઆતની તૈયારી. એસોસિએશન દ્વારા આ બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે કે હોટલ અને નાના વેપારીઓ માટે ગેસનો પુરવઠો સતત ચાલુ રાખવામાં આવે. જો પુરવઠો સત્વરે પૂર્વવત નહીં થાય તો હજારો લોકોની રોજગારી પર તેની ગંભીર અસર પડી શકે છે. હવે ઇઝરાયલ-ઈરાન યુદ્ધની લઈ ગેસ સપ્લાય પર મોટી અસર પડી છે. ત્યારે રાજકોટથી લઈ મોરબી, સુરત, સાણંદ, અંકલેશ્વર સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી રહ્યા નથી. કેમિકલ અને ફાર્મા સેક્ટરમાં 50% ગેસ પુરવઠા પર કાપ. આ યુદ્ધની આગ અને ગેસનું સંકટ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. ગેસ સપ્લાયમાં વિક્ષેપને લીધે મોરબીનો સિરામિક ઉદ્યોગ પ્રભાવિત થયો છે. જરૂરી પ્રોપેન ગેસ ન મળતા મોરબીમાં 100મી વધુ ફેક્ટરીઓ બંધ છે. અંકલેશ્વરના કેમિકલ અને ફાર્મા સેક્ટરમાં 50% ગેસ પુરવઠા પર કાપ મૂકવામાં આવ્યો છે. ડેરી ઉદ્યોગોમાં 40% ગેસ કાપને લીધે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. સાણંદ જીઆઈડીસીમાં આવેલ અનેક ઉત્પાદન એકમો પર સીધી અસર પડી છે. સાણંદના ટાટા મોટર્સ પ્લાન્ટમાં 50% ઉત્પાદન ઘટવાની આશંકા. શાપર, વેરાવળ, મેટોડાના અનેક ઔદ્યોગિક એકમોમાં ગેસ કાપ મૂકવામાં આવ્યો છે. ગેસ કાપથી 1,500 કરોડના નુકસાનની ભીતિ. 1 લાખ લોકોની રોજગારી પર સંકટ છે. રાજકોટમાં ગેસ એજન્સીઓએ કોમર્શિયલ એલપીજી સપ્લાય બંધ કર્યો છે. સુરતમાં પણ કોમર્શિયલ એલપીજીની અછતથી વધુ મુશ્કેલી થઈ રહી છે. કોમર્શિયલ ગેસના બાટલા ન મળતા રેસ્ટોરાંઓ બંધ થવાની ભીતિ જોવા મળી રહી છે. ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર પણ સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે. આ વચ્ચે રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમનું કહેવું છે કે ગેસનો પુરવઠો ખોરવાય નહીં, તેના માટે સરકાર આયોજન કરી રહી છે. ગુજરાતમાં એક પણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે. આ વચ્ચે હવે કેન્દ્ર સરકારે દેશભરમાં ECA લાગુ કર્યો છે.